જુઓ હું તમને આજે એક જોરદાર વસ્તુ બતાવું છું, બરાબર? એ વસ્તુ છે બહુ નાની, પણ ખરેખર કોમ એવી કરે છે ને કે ના પૂછીએ વાત. અત્યારે હું ઓફિસ આવી ગયો, બરાબર, અને સારું લાઇટ નહીં અને ગરમી લાગે એવી, તો મને યાદ આવી કે હું આ થોડા દિવસ પહેલા હું આ એક 60 રૂપિયાનો પંખો લાવ્યો હતો, બરાબર? હવે આ 60 રૂપિયાના પંખાનો આપણે કમાલ જોઈએ. આ કઈ રીતે તમને કોમ લાગે? હાલ જો કે મને ગરમી લાગી રહી છે, પણ જો આપણે ગરમીથી તાત્કાલિક છુટકારો, આ પંખો એવો છે કે તમે મને ખિસ્સામાં લઈને ફરી શકો, કહેવાય ને કે પોકેટ ફેન કહેવાય ને. હવે જુઓ આપણે કઈ રીતે વર્ક કરે. તો અમે જુઓ શક હોય ને, આપણા પાસે મોબાઈલ હોય, દાખલા તરીકે મારા પાસે એક મોબાઈલ છે, બરાબર? અમે ટાઈપ સી પોર્ટ પર કોમ કરા પંખો. હવે કશું જ નહીં, હું જોવા નહીં લગાવી દઈશ, બરાબર? એ જોજો લગાવી દો એકન ચાલો, બરાબર? જુઓ આ પંખો જુઓ, આ 60 રૂપિયા પંખો છે ને, એ મારા તરત કોમ લાગી ગયો. મને મસ્ત ઠંડક આપે જો વાર દે. એટલે કોઈ બી જગ્યાએ ગરમીમાં જ્યાં હોય, કોઈ તમારો સાથ આપે ના આપે, ગરમીમાં હેરાન થઈ રહ્યા હોય, તો આ પંખો તમને કોમ આપી શકે. પહેલા જમાનામાં પેલા પંખા હતા ને, હાથમાં નાખીને ઓમ કરવાના, ખબર છે? જમાનું બદલી જતા રહે. આ પોકેટ પંખો તમે 60 રૂપિયાનો લાવી રાખજો. કોઈ પણ દુકાનવાળા નીકળ, લારીવાળા નીકળ કે મોલમાં મળી રહ્યો પંખો આવ્યો, એટલે ખરેખર જબ્બર કોમ આવે ને. એની વસ્તુ છે પણ કોમ નહીં છે.